नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत उधना इलाके में अपराधियों ने बेखौफ होकर भाजपा के युवा मोर्चा के कार्यकर्ता जय दलाल नामक एक युवक की हत्या कर दी और फरार हो गए। जहां युवक की हत्या हुई वहां से उधना पुलिस थाना 1 किलोमीटर की दूरी पर है। युवक की मां भाजपा की महिला कार्यकर्ता है। उधना पुलिस ने इस पूरे मामले में हत्यारों के खिलाफ केस दर्ज कर लिया और जांच शुरू कर दी। अपराधियों ने इस हत्या को अंजाम दिया और इस तरह अपराधी फरार हो गए मानो पुलिस को उसकी कोई भनक ही न हो। सूरत से दिनेश चौहान के साथ खेमचंद्र सिंह राजपूत की रिपोर्ट। મારું નામ મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે અને એ લોકોને ખાલી સજા નહીં ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે, નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામની નહીં, મીડિયા બી કઈ કામની ના મળે। પ્લીઝ ન્યાય અપાવજો બધા। તમારું નામ કેજો? મારું નામ જયશ્રી નગીનભાઈ દલાલ, મારો છોકરો જય નગીન દલાલ। એ કાલે આખો દિવસ ઘરે જતો 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર। મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી, એમ કે મમ્મી મને મોડું લાગશે। મેં કીધું સારું બેટા। એ ગયો મને કહે નહીં, પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે। એટલે મેં અહીંયા આવી પણ મારા છોકરાએ કઈ આંખ ખોલી નહીં। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।